450 કરોડની જૂની નોટો આપીને ફેક્ટરી ખરીદી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. નોટબંધી દરમિયાન જયલલિતાના નજીકના સાથી શશિકલાએ 450 કરોડની જૂની નોટો આપીને ફેક્ટરી ખરીદી હતી. સીબીઆઈ. ભારતે ઇતિહાસ રચ્યો. પુરુષ ટીમે વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો. કેન્સરને ખતમ કરવા માટેની રસી તૈયાર. રશિયન વૈજ્ઞાનિકોએ કરી મોટી જાહેરાત. ક્લિનિકલ ટ્રાયલમાં રસીને સફળ જાહેર કરી. લંડનથી વોશિંગ્ટન સુધી વિરોધ પ્રદર્શન. અમેરિકામાં ટ્રમ્પની નીતિઓનો વિરોધ. યુકેમાં પેલેસ્ટાઇન એક્શનના 400 સમર્થકોની ધરપકડ. આજે રાત્રે 82 મિનિટ સુધી ભારતમાં પૂર્ણ બ્લડ મૂન ચંદ્રગ્રહણ દેખાશે. ગુજરાતમાં વધુ એક ડિપ્રેશન સક્રિય. ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડશે. નાઇજીરિયામાં બોકો હરામના આતંકવાદીઓ એક ગામમાં ઘૂસીને કરી 60 લોકોની હત્યા. ભારતીય વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય પૃથ્વી વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં 7 મેડલ જીત્યા. કેન્દ્રીય મંત્રીએ તેમનું સન્માન કર્યું. લાલ સમુદ્રમાં સમુદ્રી કેબલ કપાયા. ભારત અને પાકિસ્તાનમાં ઇન્ટરનેટ ખોરવાયું. વિશ્વની પ્રથમ ઈ ટગ 1.5 વર્ષમાં કંડલા બંદરને સોંપાશે. તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત. આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો.